સુરતમાં મતદાન મથક પર ફરજ બજાવનાર કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે। મતદાન પ્રક્રિયામાં પોતાની ફરજ બજાવનાર કર્મચારીઓએ મતદાન કર્યું છે। બેલેટ પેપર ભરીને ચૂંટણી અધિકારીની હાજરીમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી। કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને તેના માટે આવેલી વ્યવસ્થાથી સંતોષ પણ વ્યક્ત કર્યો। આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે મતદાન પ્રક્રિયા થવાની છે તેમાં કર્મચારીઓ જે અન્ય જગ્યાઓ ઉપર ફરજ ઉપર હાજર રહેવાના છે તેઓ પોતાના મતદાન માટે બેલેટ પેપરથી અત્યારે મતદાન કરી રહ્યા છે। તમે જોઈ શકો છો તે રીતે સુરત મહાનગરપાલિકાની જે ચૂંટણી થવાની છે તેની અંદર જે લોકો અત્યારે મતદાન કરી રહ્યા છે તે પોતે અલગ અલગ મતદાન મથક ઉપર પોતે ફરજ બજાવવાના છે અને તેના કારણે તેઓ અત્યારે પોતાના મતદાન અધિકાર જે છે તેનો ઉપયોગ કરી રહ્યા છે। અહીં જે કર્મચારીઓ તમે જોઈ શકો છો તમામ પોતાની રીતે જે મતદાન છે તે અત્યારે કરતા દેખાઈ રહ્યા છે અને તમામ પ્રકારની જે પ્રક્રિયા છે તે તેમને સમજ પ્રમાણે અત્યારે કરવામાં આવી રહી છે। આપણી સાથે જે વ્યક્તિ આપણે એમની સાથે વાત કરી, સાહેબ શેના માટેની અત્યારે આ ફોર્મ ભરી રહ્યા છો અને શું પ્રક્રિયા છે? આપણે મત આપવો છે। અમે કર્મચારી છે સુરત મહાનગરપાલિકાના, તો અમારે બી મત આપવો છે, એના મત આપવા અમે આવી જાય છે। તો અત્યારે કયા પ્રકારના ફોર્મ ભરવા પડે ને પછી ઈવીએમથી મતદાન કરો છો? નહીં, ઈવીએમથી નહીં, આપણે ટેન્ડર મત આપવાનો છે, બેલેટ કહેવાય એને, બેલેટ મતપત્ર આપીએ છીએ। એના માટે શું પ્રોસેસ કરવાની છે? જે અધિકારી અમને ફોર્મ આપવામાં આવ્યું છે, અમારા ઘરે ટપાલ દ્વારા એક ફોર્મ આવ્યું છે, મતપત્ર આપણે ટેન્ડર આપ્યો છે, એ અમારે લઈ આવવાનો ને ચૂંટણી ફરજ જ્યાં હોય છે ત્યાં એક અધિકારીને સહી લેવાની, એની મતકુટી જે હોય ત્યાં જઈને મત આપવાનો હોય છે। સાહેબ યોગ્ય છે વ્યવસ્થા બધી? એકદમ મસ્ત વ્યવસ્થા છે સાહેબ, એકદમ સારી વ્યવસ્થા છે। તો અત્યારે જે કર્મચારીઓ ચૂંટણી મતદાન માટેની પ્રક્રિયામાં જે પોતાની ફરજ અલગ અલગ જગ્યાઓ ઉપર નિભાવવાના છે તેઓ અત્યારે પોતાનું જે બેલેટ પેપર છે તેનાથી અહીં મતદાન કરી રહ્યા છે અને જ્યાં ઈવીએમ મશીન ને જે ડિસ્પેચ કરવા માટેની કામગીરી થઈ રહી છે ત્યાં આગળ જ આ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે, જેથી કરીને જે વ્યક્તિઓ મતદાન મથક ઉપર પોતે ફરજ બજાવવાના છે તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે સારી રીતે કરી શકે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દેવેન ચિત્તે, TV13 સુરત।